સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર દ્વારા દત્તક લીધેલ બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। આજરોજ તારીખ 21/7/2026 મંગળવારના રોજ લીમખેડા તાલુકાના અગારા ઉપગાર કેન્દ્રના CRC બારમાં આવેલી આંબા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સેવા પરિવાર દ્વારા માતા પિતા વિનાના તથા પિતા વિનાના નોંધાયેલા બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ કીટના મુખ્ય દાતા શ્રી ડોક્ટર ધર્મિષ્ઠાબેન સથવારા તથા ડોક્ટર જયાબેન નીનામાની અધ્યક્ષતામાં યોજાયો હતો। સેવા પરિવાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષે નોંધાયેલ કુલ 816 બાળકો પૈકી આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં પટવાણ આંબા મુખ્ય પટેલ ફળિયા વર્ગ આંબા ટીંબા ઘુટિયા તથા ઘાટા ફળિયા વર્ગ ચલડિયા પ્રાથમિક શાળાના બાળકોને મહેમાનશ્રીઓના હસ્તે ઉદ્ઘાટન સ્વરૂપે યોજાયેલા કાર્યક્રમમાં શૈક્ષણિક કીટ એસાઇનમેન્ટ બોલપેન રબર સંચો પેન્સિલ માર્કર પેન સ્કેચ પેન કંપાસ બોક્સ આપવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં વિશેષ આંબા મુખ્ય પ્રાથમિક શાળામાં દાતાશ્રીઓ સંપર્ક કરી શાળાના તમામ બાળકો માટે એસાઇનમેન્ટ તથા નોટબુકની વ્યવસ્થા કરનાર શાળા માટે દાતાઓ પાસેથી આરઓ મશીન તથા કુલર શાળા માટે લાવનાર સેવાભાવી શિક્ષક શ્રી ગૌતમભાઈ પ્રજાપતિનું મહેમાનશ્રીઓના હસ્તે શાલ ઓઢાડીને પુસ્તક આપી તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા। જે તે શાળાની શૈક્ષણિક કીટ બાકી છે અને સેવા પરિવારમાં પોતાની સેવા શાળાના બાળકોની નોંધણી કરવામાં આવેલી છે તેવી શાળાઓના સેવાભાવી શિક્ષકોએ આવતીકાલે તારીખ 22/7/2026ને બુધવારથી લીમખેડા દાહોદ હાઈવે પર આવેલ નવીન નીલ હોસ્પિટલ ખાતેથી મેળવી લેવાની રહેશે। શૈક્ષણિક કીટ માટે સેવાભાવી શ્રી મફતલાલ ચૌધરી 99794873 થી શ્રી વિનુભાઈ ચૌધરી 81418554 તથા શ્રી ડાયાભાઈ ચૌધરી 9574402571 નો સંપર્ક કરવા માટે અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બાર દ્વારા આયોજિત શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી દેશિંગભાઈ તડવી લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલુભાઈ ડામોર સેવા પરિવાર બારના પ્રેરણા સ્ત્રોત અને સ્થાપક શ્રી મેહુલભાઈ ચૌધરી સેવા પરિવાર બારના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ સથવારા મંત્રી શ્રી બળવંતભાઈ પરમાર સેવા પરિવાર ટીમના સેવાભાવી શિક્ષકો ચૌધરી પરિવારના સેવાભાવી ટીમ આજુબાજુની શાળાઓના આચાર્યો ગામમાંથી પૂજ્ય કાજુગીરી મહારાજ સેવા પરિવારના બાળકો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેવા પરિવારના કારોબારી સભ્ય શ્રી ફતેહસિંહ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું।